નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। તો પ્રથમ પરીક્ષા માટેનું જે અસાઇનમેન્ટ આવેલું છે, બરાબર, ધોરણ 9 2024, ઓકે, એમાં આજે આપણે ઇંગ્લિશ વિષયમાં સેક્શન સી પ્રશ્ન નંબર 8નું સોલ્યુશન કરવાના છીએ, બરાબર। સેક્શન એ અને બી આગળના જે પ્રશ્ન હતા, પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 5 અને 6, બરાબર, જે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ લખવાના હતા એ બધાનું સોલ્યુશન આપણે કરી લીધું। તો આજે આપણે જોઈશું સેક્શન સી પ્રશ્ન નંબર 8। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સેક્શન એનું જે આપણે સોલ્યુશન કર્યું એ અહીં લખેલું છે, બરાબર। ચાલો, તો હવે આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 8, જેમાં આપણને કહ્યું છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, બરાબર, દર્શાવ્યા પ્રમાણે આપણે ટેક્સ્ટ છે એ ચેન્જ કરવાનું છે। તો આપણે જોઈએ, પહેલાં અહીં આપણને આપેલું છે ધેટ મેન ઇઝ અન ઓથર, તે માણસ એક ઓથર છે। હી ઇઝ ઓલ્સો અ પોયટ, એ પોયટ પણ છે। હિઝ વાઇફ ઇઝ અ ટીચર, એની વાઇફ એક ટીચર છે। ધે હેવ 2 સન્સ, એને 2 બાળકો છે। હવે આપણે આને શું કરવાનું છે? જેન્ડર ચેન્જ કરવાનું છે। કઈ રીતે શરૂઆત કરીશું? તો કે ધ વુમન ઇઝ, એટલે કે મેનની જગ્યાએ વુમન, જેન્ડર ચેન્જ કરી અને આપણે જવાબ લખવાનો છે, બરાબર। આટલું તમે ચેન્જ કરશો એટલે એના તમને 3 ગુણ મળી રહેશે, ઓકે। ચાલો, આન્સર જોઈએ। ધ વુમન ઇઝ અન ઓથરેસ, ઓકે। તમારે અહીં ઓથરનું ઓથર રાખવું હોય, પોએટનો પોએટ રાખવું હોય તો પણ રાખી શકો છો, બરાબર। હી ઇઝ ઓલ્સો અ પોએટ, એનું શું થશે? સી ઇઝ ઓલ્સો અ પોએટિશ। હિઝ વાઇફ, તો એનું થશે હર હસબન્ડ, ઇઝ અ ટીચર। ધે હેવ 2 સન્સ, ધે હેવ 2 ડોટર્સ, ઓકે। ચાલો, બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો, છોકરો છે એ કેરી ખાઈ રહ્યો છે। ધ ગર્લ ઇઝ કટિંગ અ ટોમેટો, છોકરી ટમેટો કાપી રહી છે, બરાબર। ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય, તે બાળક એક રમકડા સાથે રમી રહ્યું છે। ઇટ ઇઝ અ ટોય બસ, તે એક ટોય બસ છે। હવે ચેન્જ ઇન્ટુ ધ પ્લુરલ ફોર્મ, એટલે કે બહુવચનમાં ચેન્જ કરવાનું છે, ઓકે। તો ચાલો આપણે ચેન્જ કરીએ। ધ બોય આર ઇટિંગ મેંગોઝ, ઓકે। ધ બોયનું બોયઝ કરીશું, મેંગોનું મેંગોઝ, ઓકે। ધ બોયનું બોયઝ થાય એટલે ઇઝનું શું થઈ જશે? તો કે આર થઈ જશે, ઓકે। એવી જ રીતે બીજા વાક્યનું કરીએ, ધ ગર્લ, તો એનું થઈ જશે ધ ગર્લ્સ, ઇઝનું આર। કટિંગ, કટિંગ જ રહેશે, એ આવી રીતે જે આર્ટિકલ્સ આપેલા છે એ આપણે કાઢી નાખીશું, બરાબર। કેમ? તો કે આર્ટિકલ્સ છે એ એક વચનમાં લાગે, આપણે ટોમેટોનું બહુવચન કરીને ટોમેટોસ કરીએ એટલે એની આગળ લાગેલા આર્ટિકલ નીકળી જશે। ચાલો, એના પછીનું ત્રીજું વાક્ય જોઈએ। ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય, તો લખો ધેટનું પ્લુરલ ધોઝ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, ઇઝનું આર, પ્લેઇંગ વિથ અનું છે એ નીકળી જશે, ટોયનું ટોયસ, ઓકે। ઇટ ઇઝ અ ટોય બસ, તો લખો ઇટનું ધેય, ઇઝનું આર, એ નીકળી જશે અને ટોય બસનું ટોય બસીસ થઈ જશે, ઓકે। તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો તમારે આની આગળનું જે સોલ્યુશન આપણે ઓલરેડી કરી દીધું છે એ હજુ જો વિડીયો જોવાના બાકી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો કમેન્ટ કરજો કે કયા કયા પ્રશ્નનું તમારે જો સેક્શન એની જરૂર હોય તો સેક્શન એ એવી રીતે લખીને આપવું એટલે તમને ત્યાં લિંક મળી જશે, ઓકે। હજુ સુધી જેને લાઇક કરવાનું બાકી હોય એ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, તમારા મિત્રને પણ સોલ્યુશનની જરૂર છે ને, તો એની સાથે આ વિડીયોને જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો, એટલે એને પણ સરળતાથી સોલ્યુશન થઈ શકે, બરાબર। તમારી શાળાનું નામ અમને રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો કમેન્ટ બોક્સમાં PDF એમ લખી આપશો એટલે હું તમને ત્યાં લિંક પ્રોવાઈડ કરી દઈશ।
જોઈએ આપણે ત્રીજું. તો ત્રીજામાં આપણને આપેલું છે મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન મોર્નિંગ. સવારે વહેલા ઉઠે છે. હી ગોઝ ફોર અ વોક. ચાલવા માટે જાય છે. ધેન હી રીડ્સ ન્યૂઝપેપર. એ ન્યૂઝપેપર વાંચે છે. હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM. તો એ 9 વાગે ઓફિસ જવા માટે રેડી થઈ જાય છે. તો હવે આપણે આમાં શું કરવાનું છે? યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે. તો મિસ્ટર દવેની જગ્યાએ આપણે આઈનો યુઝ કરવાનો છે અને જવાબ લખવાનો છે, એટલે આપણને 3 ગુણ મળી શકે. જોઈએ તો મિસ્ટર દવેની જગ્યાએ લખી દીધું આપણે આઈ. તો મિસ્ટર દવે છે એ ત્રીજો પુરુષ એક વચન છે. હી સી ઇટમાં તે આવશે, બરાબર, હીમાં આવશે. એટલે એને શું લાગ્યું હતું? ગેટ્સને એસ લાગેલો હતો, પણ આઈની સાથે લાગશે તો કે નહીં. તો ગેટ્સનું કરી નાખો ગેટ. અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, સેમ ટુ સેમ. ત્યાર પછી હીનું થઈ જશે આઈ. તો સેમ ઈએસ લાગેલું છે નીકળી જશે અને ગો થઈ જશે. આઈ ગો ફોર અ વોક. ધેન હી રીડ્સ. તો રીડ્સનું રીડ ન્યૂઝપેપર્સ. હી ગેટ્સનું ફરીથી થઈ જશે ગેટ. રેડી ફોર ઓફિસ એટ 9 AM. ઓકે, ચાલો. ચોથું. દીપક read a book. He did not understand the meaning of a word. He could not find a dictionary, so he took his friend's help. દીપકે એક બુક વાંચી. તેને એમાંથી એક શબ્દ ના સમજાયો, બરાબર, એને ડિક્શનરી પણ મળી નહીં, તો એણે એના મિત્રની હેલ્પ લીધી. હવે આનું આપણે શું કરવાનું છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરવાનું છે. આ શું આપેલું છે? પાસ્ટ ટેન્સ, ભૂતકાળ આપેલો છે, જેને આપણે વર્તમાન કાળમાં ફેરવીશું, એ પણ સાદો. તો જોઈએ, દીપક રીડનું શું રેડ છે એનું શું થઈ જશે? રીડ, બરાબર. અને શું લાગશે? તો કે એસ લાગી જશે. કેમ? તો કે દીપક છે ત્રીજો પુરુષ એક વચનમાં આવશે, એટલે ક્રિયાને આપણે SES લગાવીશું, બરાબર. દીપક રીડ્સ અ બુક. હી પછી ડીડ છે એને આપણે વર્તમાન કાળમાં ફેરવીએ, એટલે ડુ અને ડઝ, આવી રીતે બેમાંથી એક આપણે મૂકવું પડે. પણ હી શી ઇટ સાથે શું આવશે? ડઝ. તો એટલા માટે આપણે અહીં મૂકી દીધું ડઝ. નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. હી કુડ નોટ. તો હી કુડનું શું થઈ જશે? કેન. નોટ. હી કેન નોટ ફાઇન્ડ અ ડિક્શનરી, સો હી ટુકનું શું થઈ જશે? તો કે ટેક થશે. અને દીપક છે હી શી ઇટમાં આવે છે, ત્રીજા પુરુષ એક વચનમાં આવે છે, તો ટેકમાં લાગશે SES, એટલે ટેક્સ હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. ઓકે, સમજાઈ ગયું ને? ચાલો જોઈએ આપણે આગળ પાંચમું. ધ ઓલ્ડ મેન કેરીઝ અ બાસ્કેટ ઓન હિઝ હેડ. It is full of fruits. The man gives some fruits to the children. They eat them happily. ઓકે, એક વૃદ્ધ માણસ છે જેણે એના માથા ઉપર એક બાસ્કેટ ઉપાડેલી છે. એમાં ઘણા બધા ફ્રૂટ છે. એ માણસે થોડાક ફ્રૂટ બાળકોને આપ્યા અને તેણે ખૂબ જ ખુશી ખુશી ખાધા. હવે આનું આપણે શું કરવાનું છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, બરાબર, અહીં વર્તમાન કાળ આપેલો છે, એને આપણે ભૂતકાળમાં ફેરવીશું. ઓકે, જોઈએ. ધ ઓલ્ડ મેન કેરીઝ. તો હવે વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનની સાથે જે પણ ક્રિયા હશે, વર્બ હશે, એને શું લાગેલું હશે? SES લાગેલું હશે. ભૂતકાળમાં એ લાગે નહીં, બરાબર. તો આપણે કેરી છે એનું શું કરીશું? ભૂતકાળનું રૂપ કેરી લખી દઈએ. ઓકે, ચાલો. ઇટ ઇઝને ભૂતકાળમાં વોઝ અને વર આવી રીતે બેમાં ફેરવી શકાય. ઇટની સાથે શું આવે એ લખવાનું, તો ઇટની સાથે આવે વોઝ. ધ મેન ગીવનું ગેવ સમ ફ્રૂટ્સ ટુ ધ ચિલ્ડ્રન. ધે ઇટ ધેમ હેપીલી. ઇટનું શું થઈ જશે? ભૂતકાળ એટ. ઓકે, ધેમ હેપીલી. ચાલો છઠ્ઠું. ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર. મધર કુક્સ. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ગાર્ડન. રામજી વોટર્ડ ધ પ્લાન્ટ્સ. ચેન્જ ઇન્ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો અહીં સાદો વર્તમાન કાળ આપેલો છે, આપણે એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનો રહેશે. હવે સાદો વર્તમાન કાળ છે કેમ ખબર પડે? તો કે અહીં જે ક્રિયા આપેલી છે અને SES પણ લગાડેલા છે, બરાબર. સાદો વર્તમાન કાળ છે, રોજબરોજની જીવન
જેવી રીતે જીવાતું હોય એના વાક્ય અહીં આપેલા છે. હવે ચાલુ વર્તમાન કાળમાં શું આવશે? તો કે ક્રિયા હોય એને આપણે શું લગાવીશું? આઈએનજી લગાવીશું. અને આઈએનજી વાળી ક્રિયા હોય એની આગળ શું લાગશે? તો કે એમ, ઇઝ અને આર ટુ બી લગાવવાના. બરાબર, લાગતા વળગતા. જોઈએ આપણે ફાધરની સાથે શું આવશે? ટુ બી ઇઝ. રીડનું શું થઈ જશે? રીડિંગ, આઈએનજી વાળી ક્રિયા લખવી. અ ન્યૂઝપેપર. મધરની સાથે ટુ બી લખો તો ઇઝ આવશે. કુક્સનું થઈ જશે કુકિંગ. ધ ચિલ્ડ્રન પ્લે, ચિલ્ડ્રન છે બહુવચન છે તો એમની સાથે ટુ બી આવશે આર. પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બેઠું. રામજી, તો રામજી વોટર્સ ધ પ્લાન્ટ, તો રામજી સાથે ઇઝ ટુ બી આવે, વોટરનું થઈ જાય વોટરિંગ ધ પ્લાન્ટ્સ. ઓકે, ખૂબ જ સરળ છે ને. ચાલો છેલ્લું જોઈ લઈએ. બરાબર, ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર, બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ, હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ટીચર વાર્તા કહી રહ્યા છે, બાળકો એ વાર્તાને વાંચે છે, પણ રોહન છે એને કંટાળો આવે છે. બરાબર, તો એ ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો છે. ઓકે, ચાલો તો આપણે એમાં શું કરવાનું છે? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવાનું છે. ઇઝ પ્લસ ટેલિંગ આપેલું છે તો આ શું છે? ચાલુ વર્તમાન કાળ આપેલો છે. અને આપણે ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં ફેરવવું હોય એટલે ખૂબ જ સરળ. એમ, ઇઝ, આર ને આપણે શું કરી દઈશું? તો કે વોઝ વરમાં ફેરવવાનું છે. ઓકે, ચાલો ફટાફટ થઈ જશે આ તો. ધ ટીચર ઇઝનું વોઝ કરીને બાકી બધું બેઠું. આરનું વર કરીને બાકી બધું બેઠું. બટ રોહન ઇઝનું વોઝ અને હી ઇઝ તો હી વોઝ. ઓકે, થઈ ગયું ને ફટાફટ. ચાલો તો આવી જ રીતે ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરો. બરાબર, આવતા વિડીયોમાં આપણે સેક્શન ઈના એસે જોવાના છીએ. પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ પણ આપણે જોવાના છીએ. ઓકે, તો તમારે આની જો લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને કમેન્ટ કરજો, ત્યાં પણ તમને મળી જશે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ આવતા વિડીયોની અંદર.